સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સ્વદેશી હાટ બજારના પ્રવેશદ્વાર છલકાવતી ગટરના પાણીથી ગંદકીથી છલકાયું હતું। સ્વદેશી હાટ બજારમાં શોપિંગ માટેની બજાર ખડી કરાય છે અને સ્વદેશી વિદેશીની જેમાં દેશ વિદેશથી સોમનાથ આવતા યાત્રિકો અને પ્રવાસીઓ ત્યાં ખરીદી કરવા આવે છે। આ પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો માત્ર 6 મહિના થયા છે। સંપૂર્ણ નવું બાંધકામ કરાયું હોવા છતાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી હાલનચાલનમાં નડે તે રીતે તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણાને વટાવી ગંદુ પાણી વધી અને રેલાય છે, જેનાથી આજુબાજુમાં નાસ્તો તેમજ ભોજન કે ખરીદી કરવા આવતા લોકોને સ્થળોની દુકાનો તરફ પણ બિલકુલ જોતા નથી। લોકોમાં સવાલ એ ઉઠ્યો છે કે જ્યારે હાટ બજાર બનાવવામાં આવી ત્યારે ભૂગર્ભ ગટરના નિકાસની વૈજ્ઞાનિક ટેકનોલોજી પદ્ધતિ પણ જાણે અપનાવાય ન હોય તેવું લાગે છે। સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું બાદ 15 જેટલા ટ્રેક્ટરો આ ગંદુ પાણી ખેંચવા લાગ્યા છે, પરંતુ કાયમી ઉકેલ છે કે કાયમી સફાઈ કરાતી ન હોય તેવું કહી રહ્યા છે। સુપરવિઝન તથા દેખરેખની જરૂર છે, જેથી વિશેષ આ પાણીની કાયમી ધોરણે કોઈ મોટી ગટર સાથે જોડાણ આપવું જરૂરી છે, અન્યથા સમસ્યા ઠેરની ઠેર જ રહેવા સંભવ છે। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। નામ ને પરિચય? દીપકભાઈ પંડિત। શું તમારી આજે અહીંયા સૌદેતા હાટમાં મારી દુકાન આવેલી છે કાઠિયા ભજીયાની। ત્યાં ઓછામાં ઓછા 8 થી 10 દિવસથી ગટરનો પ્રોબ્લેમ છે, તો કોઈ ધ્યાન દેતું નથી અને કાયમી રોજ સવારે ધંધાના સમયે પાણી છલકાય છે। હું 1 વાગ્યા સુધી બપોરે ધંધો કરું છું, 1 વાગ્યા પછી મારી દુકાન બંધ થઈ જાય છે, તો ધંધાના કારણે કોઈ પબ્લિક અહીંયા આવતું નથી ગટરના કારણે। તમારે શું કહે છે? તમે ફરિયાદ કરવા જાવ છો? ફરિયાદ કરીએ તો એ લોકો એમ કે અમે પાણી ખેંચીએ છીએ, પાણી ખેંચવાનું કહે છે, કોઈ ગટર સાફ અંદરથી કરતા નથી અને પાણી ખેંચીને ભાગી જાય છે। આજે કેટલો સમય થયો? આજે ઓછામાં ઓછા 8, 9, 10 દિવસ જેવું થયું।